મમતા બેનર્જીએ એવી દલીલ કરી કે ખડગે અનુભવી નેતા છે, દલિત નેતા છે, ગરીબમાંથી ઉપર આવ્યા છે, તો પ્રધાનમંત્રી તરીકે એક મજબૂત ફેસ છે. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને 2024માં સત્તામાંથી હટાવવા માટે ઇન્ડિયા ગઠબંધન બનેલું છે અને આ પહેલા 3 બેઠક મળી હતી અને ગઈકાલે 4થી બેઠક મળી. 4થી બેઠકનું મહત્વ એટલા માટે હતું કારણ કે આગળની 3 બેઠક પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં બહુ જોર અને ઉત્સાહ હતો, કારણ કે એમને એવી ધારણા હતી કે આ પછી જે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી થવાની છે એમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે તો લોકસભાની ચૂંટણીમાં સમીકરણો બદલાઈ શકે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા એલાયન્સોને શોધવા પડે એવી સ્થિતિ થાય. પરંતુ 5 રાજ્યોની જે વિધાનસભા ચૂંટણી થઈ એના ચિત્રો એવા આવ્યા કે ઇન્ડિયા ગઠબંધનને પછડાટ ખાવાનો વારો આવ્યો. 3 રાજ્યોની અંદર ભાજપે સત્તા મેળવી અને તે પણ બહુમતી સાથે પ્રચંડ મતો મેળવીને ભાજપે 3 રાજ્યોની અંદર સત્તા મેળવી. ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનની જે મિટિંગ થઈ દિલ્હીની અશોકા હોટલમાં, એમાં શું નિર્ણયો લેવાયા એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, 28 વિપક્ષોએ ભેગા થઈને એક ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે અને સૌથી પહેલી બેઠક બિહારના પટનામાં મળી હતી, એ પછી બેંગલુરુ, એ પછી મુંબઈ અને 4થી બેઠક આ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો પછી દિલ્હીમાં મળી અને બધા વિપક્ષના મોટા નેતાઓ આ બેઠકની અંદર ભેગા થયા હતા. આમ તો કેટલાક નિર્ણયો લેવાયા છે, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જે મહત્વની વાત હતી કે ભાઈ તમારે એક સુકાની નક્કી કરવાનો છે, એ સુકાની આ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હજુ નિર્ણય લેવાયો નથી અને જે સીટ શેરિંગની વાત છે એમાં પણ કોઈ ખાસ મોટો નિર્ણય લેવાયો નથી. પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધી અને એમણે પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે આજે જે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે લોકસભાની જે બેઠકો છે એની વહેંચણી રાજ્ય સ્તર પર કરવામાં આવશે અને જો આ ફોર્મ્યુલા કામ નહીં કરે તો બધા ભેગા થઈને ફરીથી નિર્ણય કરશે. એમણે એમ કીધું કે પંજાબ, દિલ્હી, હરિયાણા અને બંગાળ એવા જટિલ રાજ્યો જે છે એમાં બેઠકની વહેંચણીમાં થોડી મુશ્કેલી આવી શકે છે, તો એ નિર્ણય પછી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમણે એમ કીધું કે આ જે બેઠક હતી એમાં 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો અને એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો કે હમણાં તાજેતરમાં 13 ડિસેમ્બરે જ્યારે સંસદ ઉપર હુમલો થયો ત્યારે લોકસભામાં 149 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, તો એના વિરુદ્ધમાં આ લોકતાંત્રિક નિર્ણય છે એવો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને એ મંજૂર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષી નેતાઓએ આ લગભગ 2-3 કલાક માત્ર આ મુદ્દા ઉપર ચર્ચા કરી અને એમનું કહેવું એમ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આવીને ચોખવટ કરવી જોઈએ કે આ જે સંસદની સુરક્ષામાં જે ચૂક થઈ તે કેવી રીતના થઈ. બીજો એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે આ જે 149 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એના અનુસંધાનમાં 22 ડિસેમ્બરે દેશભરની અંદર પ્રદર્શન કરવામાં આવશે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે એક એવી અપેક્ષા હતી કે ઇન્ડિયા ગઠબંધનની બેઠકની અંદર એક કોમન મિનિમમ પ્રોગ્રામ રજૂ થવો જોઈતો હતો, પરંતુ 4 બેઠકો થઈ, પરંતુ એક કોમન મિનિમમ પ્રોગ્રામ હજુ આ વિપક્ષી નેતાઓ રજૂ નથી કરી શકતા. જાણકારોનું કહેવું એમ છે કે ખાલી એક વાતનું એટલું આશ્વાસન છે કે આ ગઠબંધન બન્યું અને હજુ છે એ એક આશ્વાસન છે કે ભાઈ હજુ એ લોકો મળી રહ્યા છે, 4 વખત મળ્યા અને હજુ પણ મળશે અને એ ટકી રહ્યું છે, એ પણ એક મોટી વાત છે.
બીજું, આ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં એક મહત્વની વાત પર એ બાબતે ચર્ચા થઈ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પ્રસ્તાવ મૂક્યો કે ઇન્ડિયા ગઠબંધનના પીએમ ફેસ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ હોય. એમણે એ પ્રસ્તાવ રજૂ કર્યો અને અરવિંદ કેજરીવાલ સહિત 12 પાર્ટીઓએ એ વાતને સમર્થન પણ આપ્યું. પરંતુ આ વાતથી લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર નારાજ થયા હતા અને જ્યારે જેવી મીટિંગ પતી તો એવો તરત નીકળી ગયા હતા, પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજર નહોતા રહ્યા. બીજી તરફ કોંગ્રેસ માટે આ મુશ્કેલીની વાત આવી ગઈ અને કોંગ્રેસે આ વાતથી બચવાની કોશિશ કરી. મમતા બેનર્જીએ એવી દલીલ કરી કે ખડગે અનુભવી નેતા છે, દલિત નેતા છે, ગરીબમાંથી ઉપર આવ્યા છે, તો પ્રધાનમંત્રી તરીકે એક મજબૂત ફેસ છે. હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આનો મતલબ એ થાય કે એક ખડગેનું નામ સામે આવ્યું છે તો આગામી બેઠકની અંદર આ બાબતે ફરીથી ચર્ચા થઈ શકે છે અને સંભવતઃ ઇન્ડિયા ગઠબંધનના પીએમ ફેસ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.